નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। સરકાર ન માનતા હવે ખેડૂતો દ્વારકાધીશને કરશે ફરિયાદ। વીજ લાઈન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિલોમીટર લાંબી પદયાત્રા। પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્વની છૂટછાટ। ગાંધીનગરના વિદ્યાર્થીના દસ્તાવેજોનો દુરુપયોગ કરી શિષ્યવૃત્તિ ઝડપનારો ગઠિયો ઝડપાયો। ગંભપાટની મોપેડ ઓપરેન્ટની ચોંકાવનારી। છોટાઉદેપુરના કદવાલ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પતિ અને ગ્રામ્યજન વચ્ચે દોર ગપાટ, હિસાબ માંગતા મામલો બીચક્યો। સુરેન્દ્રનગર સાયલાના મોટા કેળમાં ગેરકાયદે ખાણ પર દરોડા, રૂપિયા 4.25 કરોડનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા તંત્રની ઝુંબેશ, 44 બાળકોને રેસ્ક્યુ, 5 મહિલાઓ સહિત 20ને ભિક્ષુત ગૃહ ખસેડાયા। મહારાણી કન્યા વિદ્યાલયના ગેટ બહાર પાર્ક કરેલી કારમાં ભીષણ આગ। જામનગરના શેખપાડ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે ફાયરે આગ કાબૂમાં લીધી। જામનગરના જામ જોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનેલા ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો। ગોરવામાં રહેતી પત્ની પર ખોટી શંકા રાખી મારપીટ કરતો પતિ અભય હેલ્પલાઇનનો સહારો બન્યો। ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોનો ઊંઘનો લાભ લઈ 3 મોબાઈલ અને રોકડ ભરેલું પર્સ ચોરી। કલાકમાં 29 તાલુકા ભીજા, સૌથી વધુ સુરતમાં વરસાદ, 5 જિલ્લામાં મેઘમહેરની IMDની લેટેસ્ટ આગાહી। કાળમુકા બનતા હાઈવે વડોદરા જિલ્લામાં વર્ષ 2025માં 352 જિંદગી ગુમાવી। અમદાવાદમાં ₹19 લાખના ફોરેક્સ ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શંકા। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। વડોદરા કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન। ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારીઓ કર્મચારીઓને મળશે આઉટ ઓફ ટર્ન બઢતી, જાણો કારણ। જામનગરની નાગેડી વિસ્તારમાં કૂવામાંથી શનિવારે મોડી રાત્રે મહિલાનો મૃતદેહ સાંપડ્યો। અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકપોસ્ટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14ના મોત। ગુજરાતના 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર, અમદાવાદમાં હજુ એક સપ્તાહથી વરસાદની શક્યતા નહીવત। અમદાવાદ પુનિતનગરમાં બુટલેગરનો ત્રાસ મામલે હોબાળો, આંતરરાષ્ટ્રીય માથાકૂટ, દારૂના મુદ્દે ડ્રાઈવર કરાયાનો પોલીસ તપાસમાં ઘસફોડ। અમદાવાદ ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ। છોટાઉદેપુર ઓડ ગામ વીજ કરંટ લાગતા બાળકનું મોત, MGVCLની બેદરકારીએ માસૂમનો જીવ લીધો। નારોલ અસલાડી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતા એકનું મોત, 2 ઇજાગ્રસ્ત। એક બ્રિજિક મેટ્રો સિટીની મહિલાઓ માટે કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ। શિક્ષણનું દબાણ, ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી। નેશનલ હાઈવે પર અકસ્માતમાં ટેમ્પા ચાલકનું સ્થળ પર જ મોત। દિવસના વિરામ બાદ આગળ વધ્યું ચોમાસું, રાજસ્થાનમાં ખરાબ પડ્યા, મેઘાલયમાં આભ ફાટ્યું। રેશન કાર્ડ ધારકો હવે ગમે તે રેશનની દુકાન પરથી અનાજ લઈ શકશે, લાંબી લાઈનોની ઝંઝટ મુક્તિ। જ્યાં કમળ ના ખીલ્યું ત્યાં કાદવ ફેલાયો છે, ભાજપ સાંસદોના પક્ષ પલટા મામલે પવન ખેડાનો પ્રહાર। 1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત, શુભેન્દુ સરકારની બજેટમાં જાહેરાત। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। યુપીમાં ચૂંટણી પહેલા જ વિપક્ષમાં વિખવાદ શરૂ, દિગ્ગજ નેતાને અખિલેશ યાદવને ચેલેન્જ, કોંગ્રેસ નબળી હોય તો એકલા ચૂંટણી લડી જુઓ। તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયનો સપાટો, હિન્દુ સંગઠનોનો વર્ષો જૂનો માંગ એક જ ઝાટકે પૂરી। આટલી સૈન્ય તાકાત વચ્ચે અમેરિકાએ 4000 કરોડ ડિફેન્સ સપોર્ટ પેકેજને આપી મંજૂરી। અલ નિનોને ખતરો, ભારતમાં નબળું ચોમાસું, ભીષણ લોના દુષ્કાળની ભીતિ, WMO નાસાની મોટી ચેતવણી। તમિલનાડુમાં ડોનેલનો ડરાવનો નજારો, ટોલ નાકો, વીજ ધાબળા, પાર્ક રાઇડર રસ્તામાં જે આવ્યું તે તોડ્યું। 6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધુઆબુઆ ઇમરજન્સી બેઠક। ચીનની સરહદે ભારતની તાકાત વચ્ચે બંગાળ સરકારે એરફોર્સના 2 મહત્વના બેઝને આપી 25 એકર જમીન। લખનૌમાં કોચિંગ સેન્ટરમાં આગ, 15 યુવાનોના મોત, PM મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ। મમતા બેનર્જી ચેરમેન પદેથી આઉટ, અભિષેક TMCમાંથી સસ્પેન્ડ, બળવાખોર જૂથનો નિર્ણય। અમેરિકા ઈરાન ડીલ, સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ ભાવ। અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ, નિયમો 90 મૂકીને અપાતી હતી ખાસ એન્ટ્રી। ડાયાબિટીસને વજન ઘટાડતી ઓથેન્ટિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધવત અને લખવાનું પણ જોખમ।
ભાજપના બળવાખોર નેતા શિંદેને ભારી પડી ગયા. અપક્ષ ચૂંટણી લડી મહારાષ્ટ્રમાં કર્યો ખેલ. ન તો ચેકિંગ ન તો ડ્રેસ કોડ. ખાનગી કર્મચારીઓ પૈસાની ગણતરી કરતા રામ મંદિરમાં દાન ચોરી અંગે એસઆઈટીનો ઘસફોડ. મુંબઈ વડોદરા હાઈવે પર 250 ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક યુવતીના મોત. તમિલનાડુના સીફૂડ એક્સપોર્ટ યુનિટમાં એમોનિયા લીક થતા 7ના મોત. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ